જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વિગતો સુરતથી મળી રહી છે। મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને હવે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત ચોથા દિવસે પણ મેઘરાજા વરસી રહ્યા છે તો ખાડીનું લેવલ વધતા જ પાણી ભરવાનું શરૂ થઈ ગયું છે। વરસાદના પગલે જનજીવન પણ સુરત ખાતે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। યોગી ચોક વિસ્તારમાં ખાડીપુર આવી ચૂક્યું છે। મહાવીર ચોકથી કિરણ ચોક તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે તો રોડ પર કમરસમાં પાણી ભરાયા છે। દુકાનોમાં ખાડીના પાણી ઘૂસી ગયા છે તો વિગતો સુરતથી મળી રહી છે। જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। સતત ચોથા દિવસે પણ મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ખાડીનું લેવલ વધતા જ પાણી ભરાવાનું સુરત ખાતે શરૂ થઈ ગયું છે। આ સાથે જ વરસાદ વરસવાના કારણે સુરતવાસીઓનું જીવન પણ અસ્તવ્યસ્ત થયું છે। સુરતવાસીઓના જીવન અસરગ્રસ્ત થયા છે। યોગી ચોક વિસ્તારમાં ખાડીપુર આવી ચૂક્યા છે ત્યારે વિગતો મળી રહી છે। મહાવીર ચોકથી કિરણ ચોક પાસે તળાવ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને લઈ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સુરત ખાતે જળબંબાકાર જેવી સ્થિતિ સુરતમાં સર્જાઈ છે ત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાહદારી રસ્તાઓ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે તો આ સાથે જ રોડ ઉપર કમરસમાં પાણી ભરાયા છે જેને લઈ સ્થાનિકો તથા વાહન ચાલકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે તો દુકાનોમાં પણ ખાડીના પાણી ઘૂસી ચૂક્યા છે જેને લઈ દુકાનદારોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જે સુરતવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે। આ દિવસે પણ મેઘમહેર યથાવત છે અને તેના કારણે શહેરભરમાં ખાડીઓ છે તે ઓવરફ્લો થઈ છે। જોઈ શકાય છે આ વિસ્તાર જે છે તે યોગી ચોક વિસ્તાર છે અને અહીંયા જે પ્રકારે જોઈ શકાય છે ખાડીઓ ઓવરફ્લો થયો અને રોડ સુધી આવી ચૂકી છે। ખાસ કરીને જોઈ શકાય છે ખાડીઓના પાણી આસપાસની દુકાનોમાં પણ ઘૂસી ચૂક્યા છે અને દુકાનદારો છે તે પાણીની અંદર ધંધો કરવા માટે મજબૂર બન્યા છે। અનેક દુકાનદારો છે તેમણે દુકાને રજા રાખવાની નોબત આવી છે। જોઈ શકાય છે આ તમામ જે જગ્યા છે તે જગ્યા અત્યારે તળાવમાં ફેરવાઈ છે અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સતત 4 દિવસથી મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે ને તેના જ કારણે શહેરભરની ખાડીઓમાં જે પ્રકારે શહેરના પાણી આવ્યા છે તે પાણી ક્યાંક ને ક્યાંક ખાડીઓમાં હવે સમાતા નથી અને તે પાણી રોડ ઉપર આવ્યા છે। આ પાણી વધવાને કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। વાહન ચાલકોના વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે અને મહા મુસીબતે અને મહા મુશ્કેલીએ આ વાહન ચાલકો પોતાના વાહનો અહીંયાથી પસાર કરીને જઈ રહ્યા છે। પરંતુ મહત્વનું એ કહી શકાય કે હજી સુધી આ વિસ્તાર જે પાણીના વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી એટલે સુરત મહાનગરપાલિકા જે છે તે અત્યાર સુધી અહીંયા ડોકાઈ નથી તેવું સ્પષ્ટ કહી શકાય। કારણ કે આખો વિસ્તાર છે અને આખા વિસ્તારમાં આ જે રસ્તા છે તે મેઇન રસ્તા કહી શકાય કારણ કે આવવા જવા માટે થઈને આ મહત્વના રસ્તા સાબિત થઈ શકે છે। પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાની કોઈ પણ ટીમ અહીંયા ડોકાઈ નથી તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાથે સાથે હજુ પણ પાણી છે તે એટલું જ ભર્યું છે। કોઈ પણ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં નથી આવી એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આ વિસ્તાર છે તે વિસ્તારમાં ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકા છે તે ડોકાઈ નથી અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અલગ અલગ જગ્યા ઉપર આ પ્રકારે હું બતાવીશ કે જ્યાં જ્યાં ઊંડી ગટરો છે ત્યાં લાકડા મૂકવામાં આવ્યા છે અને આ લાકડા મૂકીને દર્શાવવામાં આવી રહ્યું છે કે આ જગ્યા ભયજનક છે। પરંતુ જે પ્રકારે સ્થાનિક લોકો દ્વારા આ પ્રકારે લાકડા છે તે અલગ અલગ જગ્યા ઉપર મૂકવામાં આવ્યા છે કે વાહન ચાલકો ત્યાં ન જાય અને આ ભયજનક ખાડાઓમાં પડી ના જાય એટલા માટે થઈને સ્થાનિકો દ્વારા આ પ્રકારે લાકડા મૂકવામાં આવ્યા છે જેથી કરીને ચિહ્નો દેખાય જેથી કરીને વાહન ચાલકો અહીંયા જાય નહીં। પરંતુ જે પ્રકારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી અને વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે અનેક વાહનો છે તે બંધ પડ્યા છે એટલે સતત ને સતત લોકો છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે। સુરતમાં સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ખાડીઓએ હવે વરસાદનું પાણી લેવાનું બંધ કરી દીધું છે અને તેના જ કારણે
શહેરના વિવિધ માર્ગો પર ખાડીઓના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોના ઘરો અને લોકોની દુકાનમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત.